નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડે નંબર 3 માં આપ તમામનું હાર્દિક સ્વાગત છે। આગળના સેશનમાં આપણે જોઈ ગયા કે જેમાં આપણે હિમાલય વિશે વાત કરી હતી। ઉત્તર અને ઉત્તર પૂર્વની પર્વતમાળાઓમાં હિમાલયની પ્રારંભિક માહિતીઓ છે અને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો। એ જ માહિતીઓને આજે આપણે કેરી ફોરવર્ડ કરી અને એમાં જ તે બહુ મહત્વના સાબિત થતા જે વિષયો છે એ વિષયોમાં એક વિષયાંગમાં એક હિમાલય છે, એ હિમાલયના પર્વતો, હિમાલય જે છે, હિમાલયમાં વિવિધ જે પર્વતો આવેલા છે એને આપણે આજના સેશનમાં ચર્ચામાં લેવાના છે। સો લેટ સ્ટાર્ટ ધ સેશન। ओके, तो भारतीय भूपृष्ठीय रचनाओं जे छे, ए रचनाओनी आजथी आपणे शरूआत करी छे। मतलब के भारत जे छे, भारत विविध भागोमां भूपृष्ठीय रीतना वहेंचायेलुं छे, आपणे जाण छे। तो भारत भूपृष्ठीय रीतना केटला भागोमां वहेंचायेलुं छे, कया कया भागोमां वहेंचायेलुं छे, एमां शरूआत क्यांथी थाय? तो तमने बधाने जाण छे के उत्तर अने उत्तर पूर्वनी पर्वतमाळाओ छे, बराबर। त्यारबाद बृहद मैदानो छे, बराबर। त्यारबाद આપણે એમ કહી શકીએ કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે, ત્યારબાદ ભારતીય મરુસ્થળ એટલે કે ભારતનું રણ પ્રદેશ છે, ત્યારબાદ તટીય મેદાનો છે, રાઈટ, જેને આપણે કોસ્ટલ પ્લેન્સ કહીએ છીએ, ત્યારબાદ ભારતીય દ્વીપ સમૂહ છે। આ બધા જ જે 6 અલગ અલગ ભાગોમાં ભારતને ભૂપૃષ્ઠીય રીતના વહેંચવામાં આવે છે દોસ્તો, એ જ ભૂપૃષ્ઠીય રચનાઓનો પહેલો પડાવ આપણે પાર કરવો છે। અને એ પહેલો પડાવ એટલે બીજું કાંઈ નહીં, જેને આપણે ઓળખીએ છીએ ઉત્તર અને ઉત્તર પૂર્વની પર્વતમાળા। શું કહીએ છીએ? उत्तर અને उत्तर પૂર્વની પર્વતમાળા। मतलब કે આમાં આપણે હિમાલય અને હિમાલય સાથે જોડાયેલા ઘણા બધા તથ્યો જે છે એ તથ્યોનું આપણે અધ્યયન કરવું છે। સો લેટ અસ સ્ટાર્ટ। ભારતને ભૂપૃષ્ઠીય રીતના, પ્રાકૃતિક રચના, અલગ અલગ રીતના જે વિષમતાઓ જે છે વિષમતાઓ જોવા મળે, પણ એક અંદાજ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે આખો ભારતનો જે વિસ્તાર છે, ભારતના વિસ્તારમાં પર્વતો જે છે પર્વતો 10% છે, ઉચ્ચ પ્રદેશો તો કે 27.7% છે, 18.5% જેટલી ટેકરીઓ છે અને 43.2% જેટલા મેદાનો છે। દોસ્તો આ ઘણા બધા પેપરમાં આ પ્રશ્નો જે છે પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે, તો પૂછાવાની સંભાવનાઓ જે છે એ સંભાવનાઓ પણ ખરી। આમાં હવે વિધાનાત્મક પ્રશ્નો નાખે છે તો વિધાનાત્મક પ્રશ્નમાં નાખે કે નિમ્નલિખિત તથ્યોને તપાસી અને સત્ય વિધાનની પસંદગી કરો કે ભારતમાં પર્વતો જે છે એ અંદાજિત 10% જેટલા જોવા મળે, ભારતમાં ઉચ્ચ પ્રદેશ અંદાજિત 27.7% જોવા મળે, 43.2% જેટલા મેદાનો જોવા મળે, 18.5% જેટલી ટેકરીઓ જોવા મળે। પછી દીધું 1 અને 2 સાચા, 2 અને 3 સાચા, 1, 2, 3, 4 બધા સાચા, તમામ ખોટા। તો અહીંયા તમામ જે છે એ તમામ સત્ય આપણને જોવા મળે છે। પણ આમાં સૌથી પહેલી વાત કરીએ પર્વતની, કે પર્વતના નામે પથ્થર, દરિયાના નામે પાણી, ઈર્ષાદ આપણે તો ઈશ્વરના નામે વાણી। જો ભારતને તમે કદાચ જોયો હોય, રાઈટ, ભારતના મેપને જો કદાચ તમે સ્ટડી કર્યો હોય તો તમને બધાને જાણશે કે આવી રીતના કંઈક એ ફિઝિકલી ડિવાઈડ થયેલો છે, બરાબર ને, રાઈટ। ફિઝિકલ ફીચર્સ પૂછે કે ભાઈ ભારતના ફિઝિકલ ફીચર્સ કયા કયા છે, તો આ ભારતીય ફિઝિકલ ફીચર્સ છે જે અત્યારે આપણને જોવા મળે છે। ઓકે, એમાં અહીંયા વિશાળ ઉપર આ આખો ભાગ જે છે, આખા ભાગમાં આપણને શું જોવા મળશે તો કે ભાઈ પર્વતો જોવા મળશે। આ શું છે દોસ્તો? આ 1 નંબર આપ્યો છે જેમાં આપણે જોઈએ છીએ કે પર્વતો છે। શું છે? પર્વતો, જેને આપણે કહીએ છીએ ઉત્તર અને ઉત્તર પૂર્વની પર્વતમાળા, જેનું આજે આપણે વાત કરવી છે, રાઈટ। ત્યારબાદ તો કે ત્યારબાદ છે ઉત્તર ભારતના વિશાળ મેદાનો, રાઈટ, ઉત્તર ભારતના વિશાળ મેદાનો, બરાબર। સૌથી જૂનો ભાગ જેને આપણે કહીએ છીએ ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે। આ ભાગમાં તો કે ભારતની પશ્ચિમે આપણને એક રણ જોવા મળે છે અને બાકી આ આખો ભાગ જે છે એને આપણે કોસ્ટલ પ્લેન્સ કહીએ છીએ, મતલબ કે તટીય મેદાનો કહીએ છીએ। આની સિવાય આ અંદમાન અને નિકોબાર, અહીંયા લક્ષદ્વીપ વગેરે જેવા દ્વીપ સમૂહનું પણ આપણે અધ્યયન કરવાનું છે। શરૂઆત ક્યાંથી થાય સાહેબ? લગ્ન કોના થાય? તો કે મોટા હોય એના સૌથી પહેલા લગ્ન થાય। તો શરૂઆત ક્યાંથી કરશું? હિમાલયથી આપણે આજના સેશનની શરૂઆત કરવાની છે કે ભાઈ હિમાલય જે છે એ હિમાલયની આજે આપણે વાત કરવી છે। દોસ્તો સામાન્ય રીતના કદાચ એવું પૂછી નાખે કે ભાઈ હિમાલય કેવો પર્વત છે? તમે કહો કે સાહેબ હિમાલય સારો પર્વત છે, છકડો તૈયાર હોય આપણા માટે, એવું સારો નરવો થોડુંક કહેવાનું છે। હિમાલય જે છે એ હિમાલય ગેડ પર્વત છે। હિમાલય કેવો પર્વત છે? હિમાલય એક ગેડ પર્વત છે, બરાબર। ગેડ પર્વત એટલે ફોલ્ડેડ માઉન્ટેન, લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા। કેવો પર્વત છે? તો કે ગેડ પર્વત છે। દોસ્તો આખા ભારતની નહીં, આખા વિશ્વની પૂર્વથી પશ્ચિમ તરફ ફેલાયેલી, આખા વિશ્વની પૂર્વથી પશ્ચિમ તરફ ફેલાયેલી સૌથી મોટી પર્વતમાળા છે, રાઈટ। સૌથી મોટી આ પર્વતમાળા છે, આખા વિશ્વની પૂર્વથી પશ્ચિમ તરફ ફેલાયેલી સૌથી મોટી પર્વતમાળા છે। હે સાહેબ હિમાલયનો મતલબ શું થાય? હિમ વત્તા આલય। હે સાહેબ હિમ એટલે શું થાય? હિમ એટલે થાય બરફ,
આલે એટલે શું થાય તો કે ઘર, મતલબ કે બરફનું ઘર. કેનું ઘર? બરફનું ઘર. દેવાલય, દેવોનું ઘર. મેઘાલય, મેઘનું ઘર. તો હિમાલય, હિમનું ઘર, એટલે કે બરફનું ઘર. રાઈટ. તો હિમાલય જે છે, હિમાલય કેવો છે આપણે કંઈક સમજીએ છીએ. હિમાલય કેવો છે તો કે હિમાલય ગેડ પર્વત છે. ગેડ પર્વત ખરો, પણ વિશ્વનો સૌથી યુવાન પર્વત છે. કેવો પર્વત છે આ? યુવાન પર્વત છે. રાઈટ. हाँ, हिंदी में जिसे नवीनतम पर्वतमाला कहते हैं, बराबर ने, एवो एक पर्वत जेने આપણે હિમાલયના નામે ઓળખીએ છીએ, એની આપણે વાતો કરીશું આજે. હે સાહેબ, આ હિમાલય જે છે, હિમાલયની ઉત્પત્તિ કઈ રીતના થઈ છે? હે સાહેબ, આ ઉત્પન્ન કઈ રીતના થયો છે? તો એની ઉત્પત્તિ સમજવા માટે આને આપણે સાઈડમાં કરી નાખી, જોઈએ આપણે. જો અહીંયા પૃથ્વી જે છે, એ પૃથ્વીમાં એકમાત્ર ભૂમિખંડ હતો. એ ભૂમિખંડમાંથી પછી ટુકડાઓ થાય છે, અલગ 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 ટુકડાઓ જે છે જે તે દિશામાં ગતિ કરે છે. બરાબર. એમાં એક ભારતનો ટુકડો પણ ગતિ કરે છે. એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, જોઈએ. બરાબર. જો અહીંયાથી દક્ષિણ અમેરિકા ખંડ છૂટો પડે છે, આ આફ્રિકા છૂટો પડે છે, આ સાઈડ ઓસ્ટ્રેલિયા ગયો, અહીંયાથી આ ભારતનો ટુકડો જે છે, હવે આ ભારતનો ટુકડો આગળ જાય છે અને આ યુરેશિયન પ્લેટ છે, એ યુરેશિયન પ્લેટ સાથે ટકરાશે. જ્યારે યુરેશિયન પ્લેટ સાથે આ ટુકડો ટકરાય છે અને ટકરાવાના કારણે જે પર્વતમાળાનું નિર્માણ થાય છે, એ પર્વતમાળાને આપણે વિશ્વની સૌથી નવીનતમ પર્વતમાળા, વિશ્વની સૌથી યુવાન પર્વતમાળા, જેને આપણે હિમાલયના નામે ઓળખીએ છીએ. તો દોસ્તો, ભારતની ઉત્તર અને ઉત્તર પૂર્વના પર્વતાળ પ્રદેશની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, ત્યારે હિમાલયની ઉત્પત્તિ કઈ રીતના થઈ છે એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. એક નાનકડો વિડીયો સ્વરૂપે આપણે બધું જોઈએ. આ એવરેસ્ટ છે. ઓકે, તો અહીંયા થોડો ઘણો અંદાજ આવી ગયો છે તમને. સાહેબ, હિમાલય જે છે, હિમાલય બન્યો છે કઈ રીતના, છતાં પણ અહીંયા એક મસ્ત એવી રચના તમને જોવા મળે કે પૃથ્વી છે, પૃથ્વી પોતાના પ્રારંભિક તબક્કામાં એક જ ભૂમિભાગ જોવા મળતો. એને આપણે પેન્જિયા કીધો. શું કીધો? પેન્જિયા કીધો. આ પેન્જિયા બે ભાગમાં વિભાજિત થાય છે. એક ભાગને આપણે કહીએ છીએ, એક ભાગને આપણે કહીએ છીએ લોરેશિયા. શું કહીએ છીએ? લોરેશિયા અથવા તો યુરેશિયા. બરાબર. બીજો ભાગ હતો, એ બીજા ભાગને આપણે શું કીધું? એને આપણે કીધું ગોંડવાના લેન્ડ. બરાબર. અને આ ગોંડવાનાને જે છે, ગોંડવાનાનો તે એક ભાગ, અહીંયાથી એક ટુકડો છૂટો પડે છે અને અહીંયા ટકરાય છે, અને એવી રીતના ટુકડો આગળ જતો જાય છે, જતો જાય છે, જતો જાય છે, અને અંતે યુરેશિયન પ્લેટ સાથે ટકરાય છે. લોરેશિયન ખંડ જે છે એની સાથે ટકરાય છે. એ ટકરાવાના કારણે જે પર્વતમાળાનું નિર્માણ થાય, એ પર્વતમાળા એટલે વિશ્વની યુવાન પર્વતમાળા, જેને આપણે હિમાલયના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? હિમાલયના નામે આપણે ઓળખીએ છીએ. તો આવી રીતના કંઈક આ એક પ્રોસેસ બની છે. આ પ્રોસેસના અંતે અહીંયા એક પર્વતમાળા બની, અને આ પર્વતમાળાને આપણે કેના નામે ઓળખીએ છીએ? હિમાલયના નામે ઓળખીએ છીએ. બરાબર. ઘણા લોકોને શક સંદેહ હશે કે સાહેબ કઈ રીતના બને, એ તમે થોડું ઘણું તો તમે સમજાવો તો હું તમને સમજાવું. જો અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કોઈ એક પ્લેટ છે, જે પ્લેટનું નામ છે P1. કોઈ એક પ્લેટ છે જેનું નામ છે P2. આ બે પ્લેટો એકબીજા તરફ જઈ રહી છે. જ્યારે કોઈ પ્લેટ એકબીજા તરફ જઈ રહી હોય તો એને અભિસારી પ્લેટ કહેવાય. કેવી સારી કહેવાય? અભિસારી પ્લેટ કહેવાય. રાઈટ. અપસારી અને અભિસારી વિશે તમે ક્યાંક સાંભળ્યું હશે. દોસ્તો, તમને એમ થાય કે સાહેબ આ તો બહુ જટિલ, બહુ અઘરા કોન્સેપ્ટ સમજાઈ રહ્યા છે. GCR ટીમ દીધું છે અભિસારી, અપસારી. ઓકે, જો નો યાદ રહે તો હું તમારી નજીક આવું, તમને ભણાવું, તમને રૂબરૂ ભણાવું તો કેવું સારું કે નહીં? તો અભિજીત સાહેબ સારા, અભિસારી. નજદીક પ્લેટો આવે તો, હું તમારથી દૂર જાઉં તો એ નકામું કહેવાય. બરાબર ને? એવી રીતના યાદ રાખવા માટે, આ તો ખાલી યાદ રહે એટલા માટે, એવું જરૂરી નથી કે હું દૂર જાઉં તો નકામું કહેવાય. સારું બને ઘણા માટે. તો P1 અને P2 નામની બે પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે. આ P1 નામની પ્લેટ એટલે ભારતીય પ્લેટ છે, જેનો વજન વધુ હતો, એટલે એ સબડક થાય જ્યારે ભટકાય એટલે. અને P2 જે છે એનો વજન ઓછો હતો, એટલે એ ઉપર, રાઈટ, ઉપર, એને આપણે ઓવરલેપ કહેશું, ઓવરલેપ થાય છે. અને એના કારણે અહીંયા એક પર્વતમાળા બની, જેને આપણે હિમાલયના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? હિમાલયના નામે ઓળખીએ છીએ. આશા રાખું છું કે થોડું ઘણું તો તમને અહીંયાથી સમજાણું હશે. ઓકે, ચલો, સરસ. ત્યાંથી આગળ જઈએ. હિમાલયનું ઉત્તરથી લઈ અને દક્ષિણમાં વિભાજન જે છે એ વિભાજન કરીએ. જો હિમાલયને અલગ અલગ ભાગમાં વહેંચશું આપણે. હિમાલય પ્રાદેશિક રીતના વહેંચાય છે. હિમાલય ઉત્તરથી દક્ષિણના ભાગમાં પણ વહેંચવો હોય તો વહેંચાય છે. સાહેબ, પ્રાદેશિક રીતના કેટલા ભાગમાં હિમાલય વહેંચાય છે? ઉત્તરથી દક્ષિણમાં કેટલા ભાગમાં વહેંચાય? પહેલા આપણે ઉત્તરથી દક્ષિણમાં જોઈએ. આમ જોઈએ તો ઉત્તરથી દક્ષિણમાં એનું વિભાજન છે ને 4 ભાગોમાં છે. પહેલો ભાગ છે જેને આપણે કહીએ છીએ ટ્રાન્સ હિમાલય. આ ટ્રાન્સ હિમાલય એ તે તિબેટ હિમાલય. આ ટ્રાન્સ હિમાલય, તિબેટ હિમાલય એટલે તે પરા હિમાલય.
કેવો હિમાલય? પરા હિમાલય, બરાબર. ટ્રાન્સ હિમાલય, તિબેટ હિમાલય, પરા હિમાલય. સમજીએ શું છે. ત્યારબાદ છે બૃહદ હિમાલય, અંગ્રેજીમાં આને ધ ગ્રેટર હિમાલય કહીએ છીએ. દોસ્તો આ જ હિમાલયને આપણે બર્ફીલા હિમાલય પણ કહીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? બર્ફીલા હિમાલયના નામે પણ આપણે ઓળખીએ છીએ. ધ ગ્રેટર હિમાલય, બૃહદ હિમાલય, બર્ફીલા હિમાલય. ત્યાંથી આગળ જઈએ લઘુ હિમાલય, એને આપણે કીધું તો લેસર હિમાલય. કેવો હિમાલય કીધો? તો લેસર હિમાલય ને છેલ્લો છે જેને આપણે કહીએ છીએ ઉપ હિમાલય અથવા તો શિવાલિક અથવા તો સબ હિમાલય. આવી 4 પર્વતમાળા. સાહેબ કઈ રીતના છે? જો પેલા આવી રીતના કંઈક એક પર્વતમાળા છે જેને આપણે કીધું પરા હિમાલય, પછી તો કે મહા હિમાલય, પછી તો કે લઘુ હિમાલય, પછી તો કે શિવાલિક. આવી રીતના કંઈક છે. સમજાણું? આવી રીતના કંઈક હિમાલય વિભાજિત છે. આને આપણે શું કીધો? આને આપણે કીધો ટ્રાન્સ હિમાલય. કેવો હિમાલય કીધો? ટ્રાન્સ હિમાલય. આને આપણે શું કીધો? ધ ગ્રેટર હિમાલય. ધ ગ્રેટર હિમાલય, બરાબર. આને આપણે શું કીધો? તો આપણે કીધો એને કીધો લેસર હિમાલય. લેસરનો મતલબ થયો લઘુ હિમાલય. અને એનાથી નીચે જેને આપણે કીધું શિવાલિક, જેને આપણે કીધું સબ હિમાલય. કેવો હિમાલય? સબ હિમાલય. આવી રીતના એને આપણે 4 ભાગમાં વહેંચીએ છીએ. તમને કોક કદાચ પૂછે કે આ 4 રેન્જમાંથી સૌથી ઊંચી કઈ, તો તમારે અહીંયાથી જોઈ લેવાની છે કે ભાઈ સૌથી ઊંચી રેન્જ જે છે એ મને દેખાય છે ધ ગ્રેટર હિમાલય. ધ ગ્રેટર હિમાલય જે છે એ સૌથી ઊંચી રેન્જ છે, બરાબર. એવું પૂછે કે સૌથી નીચી રેન્જ કઈ છે, બરાબર. તો સૌથી નીચી રેન્જ કઈ હશે? તો કે સબ હિમાલય, જેને આપણે કહીએ છીએ કેના નામે ઓળખીશું? શિવાલિકના નામે આપણે ઓળખીએ છીએ. ઓકે સર, સમજાય છે? 4 ભાગમાં આપણે એને વહેંચો. હે સાહેબ, યાદ રાખવા માટે શું શું છે જે છે એ બધું આપણે જોઈએ. જો એક વખત હિમાલયને તમારી સામે આવી જાવ તો, રાઈટ. ઉત્તર પૂર્વીય હિમાલય, આને પણ આપણે સમજવો છે. 4 ભાગમાં વહેંચો. ઉત્તર પૂર્વીય હિમાલય અલગ છે. અહીંયા હવે જે ડેટા આપું ને બધા ડેટાઓ તમારે તમારી ખોપડીમાં ચડાવવાના છે. ચોપડીમાં ચડે કે ન ચડે, તમારે ખોપડીમાં ચડાવવાના છે અત્યારે. કે સાહેબ હિમાલય ક્યાંથી ચાલુ થાય છે? તો હિમાલય જે છે એ હિમાલય નંગા પર્વતથી શરૂ થાય છે. ક્યાંથી શરૂ થાય છે? નંગા પર્વત. હે સાહેબ હિમાલય ક્યાં સુધી જાય છે? તો કે હિમાલય નામચા બરવા સુધી જાય છે. ક્યાં સુધી જાય છે? નામચા બરવા. સાહેબ લખી નાખો તો એક વખત. કયા કીધા? તો કે નંગા પર્વતથી શરૂ થાય છે. જો નંગા પર્વત કીધું, નાગા શ્રેણી નથી કીધું, નંગા પર્વત કીધું, નંદા દેવી નથી કીધું. પાછું આ બધું છે. તકલીફ એ છે ને, આ બધું છે પાછું. નંગા પર્વતથી લઈ અને એ નામચા બરવા સુધી ફેલાયેલો છે. ક્યાં સુધી? નામચા બરવા સુધી આ હિમાલય રેન્જ આપણને જોવા મળે છે. ઓકે સરજી, દેખાડો જોઈએ ક્યાંથી કઈ રીતના છે. જો અહીંયાથી આ એક રેન્જ જાય છે. જો એ હા સાહેબ, સાચી વાત છે. એ હા સાહેબ. ઓકે 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 ઓકે. મતલબ ક્યાંય પૂરું થઈ જાય ના. હિમાલયની એક કેરેક્ટરિસ્ટિક છે. હિમાલય જે છે એ હિમાલયની એક વિશેષતા છે કે હિમાલય જ્યાં ખતમ થાય છે ને દોસ્તો, એ જગ્યા પર એ બેન્ડ મારે છે અને દક્ષિણ તરફ ગતિ કરે છે. દક્ષિણ તરફ કૂચ કરે છે. તો આ જો દક્ષિણ તરફ વયો ગયો. હા સાહેબ, સાચી વાત છે સાહેબ. તો અહીંયા એવું છે, અહીંયા હિમાલય જે છે આવી રીતના ગતિ કરીને દક્ષિણ તરફ વહી જાય છે. ઓકે, બરાબર. મતલબ કે હિમાલય જે છે એ હિમાલય 2 જગ્યાઓથી દક્ષિણ તરફ વહી જાય છે. હા, તો શું શું યાદ રાખ્યું? પહેલા તો હિમાલય પૂર્વથી પશ્ચિમ તરફ ફેલાયેલો છે. હિમાલય નંગા પર્વતથી નામચા બરવા સુધી ફેલાયેલો છે. 2 પોઈન્ટ ક્લિયર. ઓકે. હિમાલયનું આ જે પીક જ્યાં ખતમ થાય ત્યાંથી એ દક્ષિણ તરફ બેન્ડ મારી જાય છે. ઓકે સાહેબ, હિમાલય કેવી રચના છે? તો હિમાલય ધનુષાકાર રચના છે. કેવી રચના છે? ધનુષાકાર રચના છે. હે સાહેબ, આનો સમજાણો. ધનુષાકાર એટલે જોજો, અહીંયાથી આમ કરી અને અહીંયા દોયડું બાંધ્યો, બરાબર. અને પછી ત્યાંથી તમે આવી રીતના ઓલો દેવસેના વાળો તમે વિડીયો જોયો હશે, એને કે દેવસેના મણિબંધમ પણિબંધમ, બરાબર ને? તો કે શું? તો કે ભાઈ કાંઈ નહીં, રાઈટ. 4 આંગળાઓ જે છે એ બાણમાં આવી રીતના ચડાવો. ઓકે, તો એ મણિબંધમ પણિબંધમ કણિબંધમ જે છે એવી જ રીતના મણિબંધમ પણિબંધમ કણિબંધમ થાય છે. એટલા માટે એને આપણે ધનુષાકાર કહીએ. કેવો કીધો? ધનુષાકાર રચના છે. ઓકે સરજી, ત્યાંથી આગળ જઈએ. હિમાલય 2 નદીઓ જે છે ને, એ નદીઓની જે વેલીઓ હોય, નદીઓની જે બનાવેલા જે ગોર્જ હોય, ત્યાંથી સીમાંકિત થાય છે. સાહેબ, ન સમજાણું, અઘરો શબ્દ વાપરો તમે સાહેબ, આવું ન કરતા. સારું, એવું નહીં કરું. અહીં ધ્યાન આપો. અહીંયાથી એક મસ્ત એવી નદી જાય છે. એ હા, આવી રીતના નદી જે છે એ નદી હવે પાકિસ્તાનમાં વહી ગઈ. ઓકે સાહેબ, સમજી ગયા. આ તો કંઈક ઓલી સિંધુ કે નહીં? હા, ઈ જ છે. તો અહીંયા સિંધુ નદી ગોર્જ બનાવે છે, સીમા બનાવે છે. અને અહીંયા એક નદી છે જેનું નામ છે બ્રહ્મપુત્રા. કઈ નદી છે? બ્રહ્મપુત્રા. ઓકે,
તો એવું કદાચ પૂછે કે હિમાલય કોની વચ્ચે છે, તો કે સિંધુ અને બ્રહ્મપુત્રા નામની નદી જે છે એની વચ્ચે સ્થિત છે. ઓકે સરજી, ડન, સમજાઈ ગયું સાહેબ. ધીમે ધીમે બધું અમને સમજાઈ રહ્યું. સાહેબ એવો પ્રશ્ન પૂછી નાખે તો કે હિમાલય કેટલો લાંબો છે, તો એવું શું કરવાનું આપણે? તો એમાં જવાબ દઈ આવવાનો આપણે, રાઈટ. કહેવાનો કે હિમાલય પૂર્વ પશ્ચિમમાં અંદાજિત 2500 કિલોમીટર જેટલી લંબાઈ, બરાબર ને, પહોળાઈ જે કી હોય, પૂર્વ પશ્ચિમ કીધું છે, તો પૂર્વ પશ્ચિમ કેટલું છે? 2500 કિલોમીટર છે. જ્યારે ઉત્તર દક્ષિણ પૂછે તો હિમાલય અંદાજિત ઉત્તર દક્ષિણમાં, હિમાલય અંદાજિત ઉત્તર દક્ષિણમાં 350 કિલોમીટર, 320 કિલોમીટર સુધી જવાનું. 240 થી લઈ 240 થી લઈ અને 320 કિલોમીટર. ઓ બાપ રે બાપ! ઘણીવાર આ જોઈને આનંદ થાય અને ઘણીવાર જોઈને આશ્ચર્ય પણ થાય કે કવિ કદાચ અહીંયા ઊભા છે ને એમ લાગે કે થોડો કેવો એકાદ બે પર્વત ચૂકી જાવ ને, આમ ટપી જાવ ને એટલે પછી હિમાલય ખતમ થઈ જાય છે. તો એને 320 કિલોમીટર આમ જવું પડે હિમાલયને ટપતા ટપતા. આમ નહીં તો સાહેબ થઈ જાય 320 કિલોમીટર, થઈ જાય, બધી વાત સાચી. પણ 8000 મીટર ઊંચા શિખરો જોવા મળે, ધુમાડા નીકળી જાય એવા શિખરો જે છે, એવા શિખરો અહીંયા આપણને જોવા મળે છે, રાઈટ. અંદાજિત 5 લાખ સ્ક્વેર કિલોમીટરમાં આ વિભાજિત છે. સિંધુ અને બ્રહ્મપુત્રા જેવી નદીઓ જે છે એ નદીઓથી વિભાજિત થાય છે. સાહેબ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ પૂછે તો કયા કયા દેશ કયા દેશમાંથી પસાર થાય, કયા કયા રાજ્યમાંથી પસાર થાય, એવા પ્રશ્ન પૂછે ને, તો એમાં આપણે લખીએ છીએ. જો આ તો ખબર પડી ગઈ. હવે કયા કેન્દ્ર શાસિત પ્રદેશ જેને આપણે યુનિયન ટેરિટરી કહીએ એવા કયા? તો એક છે જમ્મુ કાશ્મીર, અને બીજું કઈ હોઈ શકે? બીજું હોઈ શકે લેહ લદ્દાખ. કઈ હોઈ શકે? લેહ લદ્દાખ. ઓકે સર. સર રાજ્ય પૂછે તો કયા કયા લખવાના? રાજ્યમાં અહીંયા હિમાચલ પ્રદેશ દેખાય છે. હા સાહેબ, હિમાચલ પ્રદેશ દેખાય છે, તો હિમાચલ પ્રદેશ લખવાનું. હિમાચલ પછી ઉત્તરાખંડ દેખાય છે. હા સાહેબ, ઉત્તરાખંડ એ દેખાય છે, તો ઉત્તરાખંડ એ લખી નાખવાનું. ઉત્તરાખંડ થી આગળ સિક્કિમ દેખાય છે. હા સાહેબ, સિક્કિમ દેખાય, તો સિક્કિમ એ લખી નાખવાનું. સિક્કિમ થી આગળ અરુણાચલ પ્રદેશ દેખાય છે. હા સાહેબ, અરુણાચલ પ્રદેશ દેખાય છે, તો અરુણાચલ પ્રદેશ એ લખવાનું, રાઈટ. તો અરુણાચલ પ્રદેશ પછી કઈ ખરું? તો કે પશ્ચિમ બંગાળ વચ્ચે રહી ગયું. સાહેબ અહીંયા તમે ખોટું બોલો છો. પશ્ચિમ બંગાળ થોડુંક હોઈ શકે. પશ્ચિમ બંગાળને દોસ્તો દરિયોય છે. આ પશ્ચિમ બંગાળ ઠેઠ અહીંયા સુધી ફેલાયેલું છે, રાઈટ. તો પશ્ચિમ બંગાળને દરિયોય છે, અને પશ્ચિમ બંગાળ જે છે એ પશ્ચિમ બંગાળને આપણે જોઈ શકીએ છીએ કે હિમાલય પણ છે. દાર્જિલિંગની ચા કે ને કે ચા કે નહીં તો ખેટલા આપવાની નહીં, દાર્જિલિંગની ચા પશ્ચિમ બંગાળનો જે વિસ્તાર છે દાર્જિલિંગનો, ત્યાંની પ્રખ્યાત છે, એ આપણે યાદ રાખવાનું છે. ઓકે સર, ધીમે ધીમે અમને સમજાઈ રહ્યું છે, વાંધો છે નહીં. સાહેબ તમે આગળ વધો અને સમજાવતા જાઓ. ચલો, ઉત્તર દક્ષિણની લંબાઈ ખબર પડી ગઈ, કેટલા રાજ્યમાં ફેલાયેલો છે એ ખબર પડી ગઈ. હવે યાદ રાખવાનું છે કેટલા દેશમાં ફેલાયેલો છે. દોસ્તો 2017 1 તારીખ 1લો મહિનો પીએસઆઈની પ્રિલિમ પરીક્ષામાં પ્રશ્ન હતો. તો જો આ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર ઇઝ અ પાર્ટ ઓફ ઇન્ડિયા. હું અને મારી એકેડમી નહીં, હું અને જે પણ ભારતના વિદ્યાર્થીઓ જે છે, જે પણ ભારતના રહેવાસીઓ છે, બધા પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરને આપણું માને છે. પણ અત્યારે એક વિવાદમાં છે, તમે બધાને જાણશે. ઘણા એમ કે ના, જે વિવાદમાં નથી આપણું જ છે. વિવાદમાં છે, આપણું જ છે, પણ વિવાદમાં છે, તો એને આપણે એવી રીતના જોઈએ છીએ. આ આપણો ભાગ છે. ઓકે, ત્યાંથી આગળ જઈએ. ભારત છે, ભારત નામનો દેશ છે, બરાબર. ત્યારબાદ ચાઇના છે. ઓકે, અહીંયા આપણે પીઓકે ને કાઢી નાખીએ છીએ, અહીંયા ઉપર જ લખી નાખીએ. કારણ કે દોસ્તો કેવું થાય ખબર, ઘણી વખત આપણે, હું જીઓગ્રાફીનો શિક્ષક છું, મારે તમને એક્ઝેક્ટ વસ્તુ સમજાવી જરૂરી છે, પણ આનોય ઘણો વિરોધ કરી નાખે. તો પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર ઇઝ અ પાર્ટ ઓફ ઇન્ડિયા, બરાબર. તો ભારત નામનો દેશ છે, ચાઇના નામનો દેશ છે, પછી નેપાળ નામનો દેશ છે, નેપાળની સાથે સાથે ભૂટાન નામનો દેશ છે. આવા દેશોમાંથી હિમાલય નામની પર્વતમાળા જે છે એ પર્વતમાળા વિભાજિત થાય છે. પણ એમ કે હિમાલયની ઉપશાખાઓ ક્યાંથી નીકળે છે, તો એની ઉપશાખાઓ કદાચ દેશ પૂછે તો મ્યાનમાર નામનો દેશ છે. ઓકે સાહેબ, ઓકે સાહેબ. રાજ્ય પૂછે તો રાજ્ય તો ઘણા બધા છે. અરુણાચલ પ્રદેશ છે, ત્યાંથી આગળ છે નાગાલેન્ડ, નાગાલેન્ડથી આગળ મણિપુર, મણિપુરથી આગળ મિઝોરમ, રાઈટ. આટલા રાજ્યમાંથી પસાર થાય છે. નાગાલેન્ડ છે, મણિપુર છે, મિઝોરમ છે, વગેરે જેવા રાજ્યમાંથી એની ઉપશાખાઓ જે છે એ ઉપશાખાઓ નીકળતી આપણને જોવા મળે છે. ડન, કમ્પ્લીટ. ગેડ પર્વતમાળા છે, ઘણી જગ્યાએ ભ્રંશો જોવા મળે છે, ઘણી જગ્યાએ પ્રસ્તર ખડકો જોવા મળે છે, બરાબર ને. અલગ અલગ ઇતિહાસકારો આવી અલગ અલગ રીતના
એ હિમાલયના સિદ્ધાંતો કીધો. એક પ્રોફેસર અયંગર નામનો વ્યક્તિ આવી ગયો, પ્રોફેસર કોબર નામનો વ્યક્તિ આવી ગયો, રાઈટ, અને સુએઝ નામનો વ્યક્તિ આવે છે. એવું કહે છે કે ભાઈ કઈ રીતના વિભાજન થયું છે, કઈ રીતના હિમાલયની ઉત્પત્તિ થઈ. કોકે એમ કીધું પ્લેટ ટેક્ટોનિક્સ, બે પ્લેટો ટકરાણી એટલે, રાઈટ. કોકે ભૂસન્નતિવાદનો સિદ્ધાંત દીધો, બે પ્લેટો જ્યારે નજીક આવતી હતી ત્યારે ઘણી બધી નદીઓ, એ જે વચ્ચેનો જે દરિયાનો ભાગ હતો ત્યાં નદીઓ પડતી એટલે કાંપ બધો ત્યાં જ હતો. એ કાંપ જે છે એ કાંપ જેમ પ્લેટો નજીક આવતી જેમ કાંપ ઉપર આવતો ગયો, અને એ જ કાંપ જે છે એ કાંપની રચના એટલે આજનો જે હિમાલય ઊભો છે એ 6.5 કરોડ વર્ષ પહેલા બૃહદ હિમાલયનું નિર્માણ થયું છે એવું માનવામાં આવે. 4.5 કરોડ વર્ષ પહેલા લઘુ હિમાલય, 1.5 કરોડ વર્ષ પહેલા શિવાલિકનું નિર્માણ થયું. ખાલી વિચાર કરો. વિચાર શું કરવાનું છે? વિચાર એ કરવાનો છે કે હિમાલય કેટલો જૂનો હોવા છતાં કેટલો નવો છે, રાઈટ. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ભારત, હિમાલયની ઉત્પત્તિ થઈ તો ભારત કઈ પ્લેટનો ભાગ હતો? તો કે ભારત જે છે, આ પ્રશ્ન ઘણીવાર પૂછાઈ ગયો, જે પૂછાયેલા છે આપણે લઈએ છીએ. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટનો ભાગ હતો. કેનો ભાગ હતો? ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટનો ભાગ હતો, બરાબર. આ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ કોની સાથે ટકરાય છે? તો કે યુરેશિયન પ્લેટ સાથે ટકરાય છે. વચ્ચે ટેથિસ નામનો સાગર હતો. કયો સાગર હતો? ટેથિસ નામનો સાગર હતો. સમજાઈ ગયું? કેટલા ભાગમાં વહેંચવું જોયું. હવે આપણે હિમાલય જે છે એ હિમાલયની અલગ અલગ રેન્જોને જોવાનો પ્રયત્ન કરીએ. ચલો શરૂઆત કરીએ ક્યાંથી, ક્યાં ફેલાયેલો છે ત્યાંથી. જો આવી રીતના કંઈક ભારત છે. આ ભારતમાં, ભારતની ઉપર એક ગ્રંથિ જોવા મળે છે જેને આપણે પામીરના નામે ઓળખીએ છીએ. અંગ્રેજીમાં આને નોટ કહેવાય. KNOTE, નોટ એટલે ગ્રંથિ. NOTE, નોટ એટલે નોંધ નહીં. NOT, નોટ એટલે નહીં, એક નોટ તમે. તો આ બધી નોટોમાં આ ગ્રંથિવાળી નોટની વાત છે. ગ્રંથિ એટલે શું? જે જગ્યા પર પર્વતમાળાઓ એક થતી હોય, ખતમ થઈ જતી હોય, ભેગી થઈ જતી હોય. સમજાણું સાહેબ? નો સમજાણું. જો અહીંથી એક પર્વતમાળા જો, જેને આપણે હિન્દકુશ પર્વતમાળા, સાહેબ આ તો ભણ્યા છે ક્યાંક. હિન્દકુશ નામની પર્વતમાળાને ઓળંગીને આર્યો જે છે ભારતમાં આવ્યા હતા, એ જ છે. ડન? ઓકે. આ એક પર્વતમાળા જેને આપણે કુંડલુન કહીએ છીએ. ખાલી કુંડલુન નથી, હજી એક શ્રેણી છે અહીંયા, એનું નામ છે ટિયાન. તો કુંડલુન શાન, ટિયાન શાન, જે ચીનમાં જાય છે પર્વતમાળાઓ, જે અહીંથી જ તે વિભાજિત થાય છે. એનો આ જ પામીર ગ્રંથિ પાસેથી એક બીજી એક મસ્ત એવી પર્વતમાળા પસાર થાય જેને આપણે હિમાલયના નામે ઓળખીએ. હવે હિમાલયમાં સૌથી ઉત્તરે એક રેન્જ છે જેને આપણે કારાકોરમ કહીએ છીએ. કારાકોરમ પછી એક રેન્જ છે જેને આપણે લદાખ કહીએ. શું કહીએ છીએ? લદાખ કહીએ છીએ. લદાખ પછી એક રેન્જ છે જેને આપણે જાસ્કર કહીએ. શું કહીએ છીએ? જાસ્કર. તો કારાકોરમ, લદાખ અને જાસ્કર તમને ક્રમમાં ગોઠવવાનું કે હિમાલય પર્વતમાળાઓની શૃંખલાઓને ક્રમમાં ગોઠવો ઉત્તરથી દક્ષિણમાં. તો કારાકોરમ પહેલા આવે, પછી લદાખ આવે ને જાસ્કર આવે. નો યાદ રહે, એને યાદ રાખવાનું છે કલેજા. શું યાદ રાખવાનું છે? કલેજા. કલેજા બોલે તો ક બોલે તો કારાકોરમ, લ બોલે તો લદાખ અને જા બોલે તો જાસ્કર. કારાકોરમ, લદાખ અને જાસ્કર જેવી જે શ્રેણીઓ છે એ શ્રેણીઓ અહીંયા ભેગી થતી હોય, અહીંયા મતલબ ક્રમમાં હોય એવું આપણને દેખાય છે. ત્યાંથી આગળ જઈએ. જો આ કારાકોરમ, લદાખ અને જાસ્કર આગળ જઈ એક પર્વત શ્રૃંખલામાં ખતમ થઈ જાય છે, ભેગી થઈ જાય, જેને આપણે કૈલાસ શ્રેણી કહીએ છીએ. સાહેબ સાંભળવું હોય એવું કંઈક લાગે છે? આગળ જોતા ભણીએ આપણે. અને હવે જે અતૂટ અભેદ પર્વતમાળા જોવા મળી, આને આપણે બૃહદ હિમાલય કીધો. ભણ્યા હતા ને આપણે? બૃહદ હિમાલય, હા. ધ ગ્રેટર હિમાલય, હા હા સાહેબ. આપણે તમે એવું કીધું હતું બર્ફીલા હિમાલય, હા એ જ છે. ક્યાંથી ક્યાં સુધી હતો? નંગા પર્વતથી લઈ અને નામચા બરવા સુધી ફેલાયેલો. એની પછી કઈ પર્વતમાળા આવે? એની પછીની જે પર્વતમાળાઓ જે છે, જો આમાં નંગા પર્વતથી નામચા બરવા સુધી સૌથી ઊંચું શિખર કયું છે? માઉન્ટ એવરેસ્ટ છે. એની પછીની જે પર્વતમાળા છે, જે જો અલગ અલગ શૃંખલાઓમાં છે, આ એક શૃંખલા, આ એક શૃંખલા, આ એક શૃંખલા, એવી રીતના, જેને આપણે લઘુ હિમાલય કીધો. કેવો હિમાલય કીધો? લઘુ હિમાલય. અને લઘુ હિમાલય પછી લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જેને આપણે કહીએ છીએ શિવાલિક પર્વતમાળા. તો હિમાલયન રેન્જને કેટલા ભાગમાં આવી હતી? 4. કયા કયા? પહેલા કયું છે? ટ્રાન્સ હિમાલય 1, ત્યારબાદ બૃહદ હિમાલય 2, ત્યારબાદ લઘુ હિમાલય 3, ત્યારબાદ શિવાલિક તો કે 4. કેટલા ભાગમાં વહેંચી? 4 ભાગમાં વહેંચી. હવે વારાફરતી વારા જેના લગ્ન હોય એના ગીત ચાલુ કરીએ આપણે. સૌથી પહેલા જેના લગ્ન છે એને આપણે જોવાનો પ્રયત્ન કરીએ. અને એ લગ્ન કોના છે? કોના લગ્ન છે? લગ્ન છે ટ્રાન્સ હિમાલયના. કેના લગ્ન છે? ટ્રાન્સ હિમાલયના. સાહેબ ટ્રાન્સ હિમાલયનું બીજું નામ શું કીધું તું? કયો જોઈ મને. ટ્રાન્સ હિમાલયાનું બીજું નામ શું કીધું તું મેં? યસ, જે તમે બોલ્યા એ જ તે. ટ્રાન્સ હિમાલયને આપણે પરા હિમાલય કીધું હતું. કેવો હિમાલય કીધો હતો? પરા હિમાલય કીધો હતો. બરાબર ને? આ સૌથી પહેલો ભાગ છે. અને આમ જોઈએ તો આ ભારતીય પ્લેટમાં નહીં,
અને યુરેશિયન પ્લેટમાં વધુ આપણને જોવા મળે છે. રાઈટ. બૃહદ હિમાલયની ઉત્તરે આવેલો છે. મહત્વનો ભાગ તિબેટમાં છે. તિબેટમાં મહત્તમ ભાગ હોવાના કારણે આ હિમાલયને તિબેટ હિમાલયના નામે ઓળખવામાં આવે છે. કેના નામે? તિબેટ હિમાલયના નામે ઓળખવામાં આવે છે. રાઈટ. ટ્રાન્સ હિમાલય કીધો, તિબેટ હિમાલય કીધો. આ હિમાલય જ્યારે બન્યો એ સમય દરમિયાન જે ઓલો યુરેશિયન પ્લેટ અને ગોંડવાના પ્લેટની વચ્ચે જે ઓલો સાગર હતો જેને આપણે ટેથીસ મહાસાગર કહીએ છીએ, એ ટેથીસ મહાસાગરના ઘણા બધા પુરાવાઓ આપણને અહીંયા જોવા મળે છે. એ ટેથીસ મહાસાગરના ઘણા બધા પુરાવાઓ જે છે, વિપુલ પ્રમાણમાં અવશેષો જે છે, એ અવશેષો અહીંયા આપણને જોવા મળે છે. ઓકે સાહેબ, બીજું શું યાદ રાખવાનું? ટ્રાન્સ હિમાલયમાં બીજું યાદ રાખવાનું મુખ્ય રેન્જો કઈ કઈ છે? કારાકોરમ, ત્યારબાદ છે લદાખ, ત્યારબાદ છે જાસ્કર અને કૈલાસ શ્રેણી. આટલું યાદ રાખવાનું. કારાકોરમ, લદાખ, કૈલાસ અને જાસ્કર શ્રેણી. આ તો કારાકોરમ, લદાખ, જાસ્કર ક્યાં? તો કે ભારતના લદાખ નામના વિસ્તારમાં આવેલી છે. આગળ જતા કૈલાસ શ્રેણી છે. ચલો વારાફરતી વારા એ શ્રેણીની વાત કરીએ. સૌથી પહેલી રેન્જ છે જેને આપણે કીધું કારાકોરમ રેન્જ. કઈ રેન્જ કીધી? કારાકોરમ રેન્જ. શું યાદ રાખશું કારાકોરમમાં? સૌથી પહેલો પોઈન્ટ તો કારાકોરમમાં આપણે એ યાદ રાખશું, આ કારાકોરમ નામની પર્વતમાળા હિમાલયની સૌથી ઉત્તર આવેલી પર્વતમાળા છે. હા કે ના? હા કે ના? હા. આ જ કારાકોરમ પર્વતમાળાને કૃષ્ણગિરિના નામે પણ ઓળખવામાં આવે છે. કેના નામે ઓળખવામાં આવે? કૃષ્ણગિરિના નામે. આ કારાકોરમ પર્વતમાળા નું સૌથી ઊંચું શિખર એટલે કેટુ છે. આ કેટુનું બીજું નામ, એનું નામ છે ગોડવિન ઓસ્ટિન. શું નામ છે? ગોડવિન ઓસ્ટિન. રાઈટ. અને આ ગોડવિન ઓસ્ટિનની જો કદાચ ઊંચાઈ પૂછવામાં આવે તો આ ગોડવિન ઓસ્ટિનની ઊંચાઈ છે કેટલી હશે? સૌથી ઊંચું શિખર કયું? તો કે સૌથી ઊંચું તો એવરેસ્ટ છે. એવરેસ્ટ પછી આખા વિસ્તારનું નહીં, આખા ભારતનું નહીં, આખા વિશ્વનું સૌથી ઊંચું બીજા નંબરનું શિખર છે. રાઈટ. જેની ઊંચાઈ શું છે? 8,611 મીટરની ઊંચાઈ પર છે. કેટલા મીટરની ઊંચાઈ પર છે? 8,611 મીટરની ઊંચાઈ પર છે. આ ઊંચાઈ સાથે સમગ્ર ભારતનું નહીં, આખા વિશ્વનું બીજા નંબરનું ઊંચું શિખર છે. ઓકે સરજી, સમજાય છે? ધીમે ધીમે સમજાય છે, પણ સમજાય છે અમને, વાંધો છે નહીં. ડન. આગળ વધીએ. ઓકે સરજી. આ કારાકોરમ નામની જે પર્વતમાળા છે, આ કારાકોરમ નામની પર્વતમાળામાં જ તે લદાખ, જાસ્કર, કારાકોરમ, લદાખ અને જાસ્કરમાં કારાકોરમ જેવી ખતમ થાય એટલે લદાખ શ્રેણી આવે. આ લદાખ અને કારાકોરમની વચ્ચેથી એક નદી વહે છે. આ યાદ રાખવાનું છે. આનું નામ છે નુબ્રા નામની નદી. કઈ નદી છે? નુબ્રા નામની નદી. અને શ્યોક નામની નદી. કઈ નદી છે? શ્યોક નામની નદી. જ્યારે લદાખ અને જાસ્કરની વચ્ચેથી એક નદી પ્રવાહિત થાય છે જેનું નામ છે સિંધુ. શું કામ કહું છું કે આવા પ્રશ્ન પૂછાઈ ગયો? સિંધુ નદી કઈ બે રેન્જ વચ્ચેથી? લદાખ અને જાસ્કર. જ્યારે કારાકોરમ અને લદાખની વચ્ચે તો કે ત્યાંથી કારાકોરમથી નીકળતી અને લદાખ અને કારાકોરમની વચ્ચે પ્રવાહિત થતી શ્યોક અને નુબ્રા નદી જૈન કોને મળે? તો કે મળે તો સિંધુને. તો પ્રશ્નો કેવા થઈ શકે? પ્રશ્નો એવા થઈ શકે કે શ્યોક, નુબ્રા અને સિંધુ વચ્ચે જળ વિભાજક તરીકે કઈ પર્વતમાળા વર્તે? કઈ વર્તે? લદાખ. જળ વિભાજક એટલે બે નદી તંત્રને અલગ કરે છે. ઓકે, વેરી ગુડ. એવો પ્રશ્ન પૂછે લદાખ અને જસ્કર નામની પર્વતમાળાને અલગ કઈ નદી કરે છે? તો કે સિંધુ નામની નદી કરે છે. સમજાય છે કે નહીં? સરેરાશ ઊંચાઈ એની 4500 થી લઈને 5000 મીટર જેટલી છે. સૌથી ઊંચો ભાગ જે છે અહીંયા આપણને કંઈક કારાકોરમમાં જોવા મળશે. અને આ જ કારાકોરમ રેન્જ જે સૌથી ઊંચી છે, સૌથી ઉત્તરે છે, એટલે અહીંયા આપણને સર્વાધિક હિમ નદીઓ જોવા મળશે. એ હિમનદ એટલે શું? તો કે હિમનદ એટલે ગ્લેશિયર. કયા કયા ગ્લેશિયર છે? તો કે સિયાચીન છે. કયું છે? સિયાચીન. હિસ્પાર છે. હિસ્પાર સાથે બાલતોરા છે. બાલતોરા સાથે બિયાફો છે. ઓકે, તો સિયાચીન, હિસ્પાર, બાલતોરા, બિયાફો વગેરે જેવા આપણને ગ્લેશિયરો જોવા મળશે. શું જોવા મળશે? ગ્લેશિયર. ગ્લેશિયર એટલે શું? હિમનદ. રાઈટ. શું છે? હિમનદ છે. કારણ તમને ખ્યાલ છે કે એ વિસ્તારમાં બરફ છે, તો આ ભાગ જે છે, આ ભાગ પીગળવાના કારણે નદી જે છે, નદી ઉદ્ગમે. બરાબર. તો એવા ગ્લેશિયરો જોવા મળશે. જેમાં સૌથી ઊંચાઈ પર આવેલું ગ્લેશિયર કયું છે? તો કે સિયાચીન છે. સિયાચીન યાદ રાખજો, સિયાચીન વિશ્વનું સૌથી ઊંચું બેટલફિલ્ડ પણ છે. બેટલફિલ્ડ એટલે શું? યુદ્ધનું મેદાન. રાઈટ. અહીંયા એક યુદ્ધ લડાનું હતું, ન્યા છે. વિચારો, આ સિયાચીન ગ્લેશિયર જે છે ને આપણે બચાવ્યું હતું. અને અહીંયા આપણે જે પાકિસ્તાનના જે ટ્રુપ હતું એને ઢળીને માર્યા હતા.
બરાબર ને? તો આ પોઈન્ટને આપણે યાદ રાખવાનો છે, સિયાચીનને યાદ રાખવાનું. સિયાચીન, હિસ્પાર, બાલતોરા, બિયાફ. આની સાથે ઘણી બધી ઘાટીઓ છે. ઘાટી એટલે શું સાહેબ? બોલું કે હમ ઘાટે મેં હે, બરાબર ને? इसमें तेरा घाटा मेरा कुछ नहीं जाता. નહીં. ઘાટી એટલે શું થશે? તો કે ઘાટી એટલે થશે કોઈ નદી જે છે ને, એ નદી જ્યાંથી પ્રવાહિત થતી હોય ને, એ જે પ્રવાહિત થતો જે માર્ગ છે ને, એ માર્ગને આપણે ઘાટી કહેશું. શું કહેશું? એને આપણે ઘાટી કહીશું. એમાં અહીંયા એક કારાકોરસ નામની ઘાટી છે, કારાતાગ નામની ઘાટી છે, બરાબર? ત્યારબાદ ખુંજેરાબ નામની ઘાટી છે. તો અલગ અલગ ઘાટીઓ જે છે, ઘાટીઓ આપણને જોવા મળશે. ચલો સરજી, કારાકોરમમાં આટલું યાદ રાખવાનું છે, રાઈટ? ઓકે, ત્યાંથી આગળ ગયા કારાકોરમ, પછી આવ્યા લદ્દાખ તરફ. લદ્દાખમાં શું યાદ રાખશું? તો સાહેબ લદ્દાખમાં સૌથી પહેલાથી યાદ રાખવાનું લદ્દાખનો ઊંચ પ્રદેશ. અહીંયા એક ઊંચ પ્રદેશ આવેલો છે. એ સાહેબ ઊંચ પ્રદેશ આવેલો, હા ઊંચ પ્રદેશ છે. એટલે લદ્દાખનો ઊંચ પ્રદેશ કહીએ છીએ, જે ભારતનો સૌથી ઊંચો ઊંચ પ્રદેશ છે. ભારતનો સૌથી ઊંચો ઊંચ પ્રદેશ છે, બરાબર? હા, ઊંચ પ્રદેશની વાત કરું. ભારતની સૌથી ઊંચી રેન્જ નથી, પણ ઊંચ પ્રદેશ છે. આની સાથે સાથે અહીંયા આવેલું છે લદ્દાખનું રણ. કેનું રણ? લદ્દાખનું રણ. તરત તમે કહેશો કે સાહેબ હાલો હવે આપણે અચ્છા ચલતા હું દુઆઓમાં યાદ રાખના, મારે તમારા પાસે કાંઈ ભણવાનું થતું નથી, કારણ કે તમે નકરું ખોટું ભણાવો છો. રણ હોય, રણ એટલે આમ કે આમ રેતી આમ ઉડતી હોય એવું હોય તો જ. સુનિલ શેટ્ટી આમ કે આમ ઉડાડતો હોય કે મીઠી મેરી માળ હે, એમ કરતો હોય તો જ એને રણ કહેવાય. કા પછી રામલીલામાં જેવી રીતના બતાવ્યું કે ઓલો રામલો જે છે, રામલો અચાનક જ તે જાગે અને એક ડાયલોગ મારે કે તેરી યાદ મેં એસા ભાગા, રણમી સોયા રણમી જાગા. એને રણ કહેવાય. ના દોસ્તો, રણ એટલે શું? તો કે રણ એટલે શું એની હું તમને ડેફિનેશન સમજાવું છું. કે રણ એટલે 25 સેન્ટીમીટર કરતા ઓછો વરસાદિત વિસ્તાર, કે જેને આપણે રણના નામે ઓળખીએ છીએ. તો એવું એક અહીંયા રણ છે, જેને આપણે શીતરણ પણ કહેશું, જેને આપણે કોલ્ડ ડેઝર્ટ પણ કહેશું. ભારતનું સૌથી ઊંચાઈ પર આવેલું રણ છે, જેને આપણે લદ્દાખનું રણ કહીએ. મોટું નહીં, ઊંચાઈ પર આવેલું રણ છે. સમજાય કે નહીં? હા સાહેબ સમજાય. શ્યોક, બરાબર? સિંધુ બેને અલગ કરે છે આ પર્વતમાળા. ઓકે, અહીંયા જ આપણને એક પાસ જોવા મળશે, જેનું નામ છે ખારદુંગલા. કયો છે? ખારદુંગલા. સમજીશું આને. આ સૌથી ઊંચાઈ પર આવેલો સડક માર્ગ છે ખારદુંગલા, બરાબર? કેટલો? સૌથી ઊંચાઈ પર 5.5 કિલોમીટર ઊંચો છે. 5.3 કિલોમીટરની ઊંચાઈ પર કોઈ રસ્તો આવેલો હોય, ખાલી વિચારો કેટલો ઊંચો કહેવાય. ભારતનો સૌથી ઊંચાઈ પર આવેલો સડક માર્ગ છે, જે લેહ અને સિયાચીનને જોડે છે. કેને જોડે છે? લેહ અને સિયાચીનને જોડે છે. આ સિયાચીન ઓલું ગ્લેશિયર વાળું હાઈત, આ લેહ એટલે લેહ લદ્દાખ વાળું હાઈત. ઓકે સર, તો તમે વાત કેની કરી? તમે વાત કરી લદ્દાખ શ્રેણી. સાહેબ તો જાસ્કરવાળા ભાઈને ખોટું નહીં લાગે? જાસ્કરવાળા ભાઈને ખોટું લાગશે તો એને આપણે વાત કરી લઈએ. ત્રીજા નંબરનો પોઈન્ટ, ત્રીજા નંબરનો પોઈન્ટ એટલે જાસ્કર શ્રેણી. આ જાસ્કરમાં આપણે શું યાદ રાખશું? તો કે ત્રીજા નંબરની કારાકોરમ, લદ્દાખ અને જાસ્કરમાં ત્રીજા નંબરની આ રેન્જ છે. જમ્મુ કાશ્મીરથી ઉત્તરાખંડ સુધી ફેલાયેલી છે. અને અહીંયાનું સૌથી ઊંચું શિખર એટલે માઉન્ટ કામેત છે. કયું છે? માઉન્ટ કામેત નામનું શિખર છે, એ સૌથી ઊંચું છે, જે 7.7 કિલોમીટરની ઊંચાઈ પર આવેલું છે. ઓકે, અને ઘણા બધા પાસ પણ છે. એમાં એક પાસ યાદ રાખવાનો, જેને આપણે કહીએ છીએ ફોટુલ્લા. કયો પાસ છે? ફોટુલ્લા. જ્યારે આપણે હિમાલયનો છેલ્લો લેક્ચર ભણીએ ત્યારે હું તમને વિવિધ પાસ પણ સમજાવવાનો છું. ઓકે સર, તમે કારાકોરમ, લદ્દાખ, જાસ્કર વગેરેની વાત તો કરી દીધી. સાહેબ આ કૈલાસની તો તમે વાત જ ન કરી, અને ખોટું નહીં લાગે? ખોટું આપણે લાગવા દેવાનું થતું નથી. આ કૈલાસ શ્રેણી જે છે, એ કૈલાસ શ્રેણી, આ કૈલાસ શ્રેણીમાં કાંઈ યાદ રાખો, માનસરોવર યાદ રાખો. હા સાહેબ, ઓલું કૈલાસ માનસરોવર રેન્જ જે આપણે કંઈક, એમાં માનસરોવરની યાત્રાએ જે લોકો જાય, ઈ જ તે, આ ઈ જ તે. એને તમે સાંભળ્યું હશે કે આવો તો ટકોર દઈને આવજો, આ મહેફિલમાં એમ જટ લઈને ના આવશો, અમે મોનતળા માનસરોવરના મોતી છીએ, તમે કલેવર લાવો તો હંસોનું લઈને આવજો. રાઈટ? તો આ જે મેં વાત કરી એ માનસરોવરની વાત છે, જે શિવ ભગવાનની જગ્યા છે, જેને આપણે દેવભૂમિ કહીએ છીએ, બરાબર? ખરી દેવભૂમિ તિબેટ છે. એ તિબેટમાં માનસરોવર રેન્જ, અને એ માનસરોવરમાં માનસરોવર નામની આ જે તિબેટના કૈલાસ નામની પર્વત શ્રેણીઓ જોવા મળે છે. ઘણી બધી નદીઓના ઉદ્ગમ સ્ત્રોત છે અહીંયાથી જ તે સિંધુ નદી નીકળે છે, અહીંયાથી જ સતલજ નીકળે છે, અહીંયાથી જ તે બ્રહ્મપુત્ર નામની નદી જે છે એ ઉદ્ભવે છે. તો સિંધુ, સતલજ, બ્રહ્મપુત્રા વગેરે જેવી મુખ્ય નદીઓના ઉદ્ભવ સ્થાન છે. સાથોસાથ આ જ કૈલાસ શ્રેણી છે, જેમાં હિન્દુઓની સાથે સાથે બૌદ્ધિઝમને ફોલો કરતા લોકો છે. એમાં ઘણી બધી બૌદ્ધ મોનેસ્ટ્રીઓ અહીંયા આપણને જોવા મળશે. ઓકે,
તો આ વાત કરી મેં જે પણ વાત કરી, જે પણ મેં તમને સમજાવ્યું એ મેં તમને ટ્રાન્સ હિમાલય જે છે એ ટ્રાન્સ હિમાલયના ભાગરૂપે જે પોઈન્ટ્સ હતા એને મેં તમને સમજાવ્યા. રાઈટ? ત્યાંથી આપણે ક્યાં જવું છે તો કે થોડુંક આગળ જવું છે અને થોડાક આગળ જઈ થોડી હજી વાતો કરવી છે. ગ્લેશિયરો કયા કયા છે તો કે સાહેબ સિયાચીન છે. સિયાચીન ગ્લેશિયરમાં નુબ્રા નામની ખીણ આવેલી છે, વેલી. ત્યારબાદ છે હિસ્પાર, બાલતોરા, બિયાફો. પછી તો કે ઘાટીઓ તો કે કારાકોરસ, કારતાગ અને ખુંજેરાબ નામની ઘાટીઓ આવેલી છે. આ આખો જમ્મુ કાશ્મીરનો અને લેહ લદ્દાખનો મેપ છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા સિયાચીન ગ્લેશિયર છે. જો સિયાચીન ગ્લેશિયર આને આપણે કહીએ છીએ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. આ પાકિસ્તાન જે છે એ પાકિસ્તાને એક સમય દરમિયાન ભારત પાસેથી ખોટી રીતના છીનવ્યું હતું, બરાબર, જેને આપણે બહુ જલ્દી પાછું લઈ લઈશું. આ ભાગ આખો એ જ હતો. પછી આ ભાગ રહ્યો ને, આ ભાગને પાકિસ્તાને ચીનને ગિફ્ટમાં કરી દીધું. ભિખારીએ કોક પાસેથી છીનવી અને કાંઈક વસ્તુને ગિફ્ટમાં દીધી. બોલો. ત્યારબાદ આ ભાગ છે, આ ભાગ જે છે આ ભાગમાં ચીને ખોટી રીતના કબજો જમાઈ લીધો, ભારત પાસેથી લઈ લીધો. એટલે આપણે તો કહીએ છીએ કે સંપૂર્ણ ભારત આખો ભાગ અમારો છે, પણ વાસ્તવિકતા એ પણ છે કે આ ભાગમાં પાકિસ્તાનનો દબદબો છે. ઘણા એમ કહે છે કે સાહેબ એવું ન બોલે, એવું ન બોલતા, પણ અહીંયા એ લોકોના અહીંયા એ લોકોના જિલ્લાઓ છે એમાં ઇલેક્શન્સ થાય છે, સમજો તમે. જ્યારે આ અક્ષય ચીન નામનો જે વિસ્તાર છે એમાં ચાઇનાનો કબજો છે, અને ચાઇના ખાલી આટલું જ નહીં, ચાઇના આખો ભાગ ક્લેમ કરે છે. અહીંયા સુધી એમને પોતાનું સૈન્ય બળ મૂકી દીધેલું છે. અહીંયા તો અક્ષય ચીન છે, એક સાઈડ છે ગિલગિટ બલ્તિસ્તાન, બરાબર. અહીંયા છે સિયાચીન ગ્લેશિયર જેને ભારતે પાછું લીધું, એક સમય વયું ગયું હતું, બરાબર. આ જમ્મુ કાશ્મીરનો વિસ્તાર છે. અહીંયા આઝાદ કાશ્મીર છે, એ લોકો આઝાદ કહે છે, આપણે કહીએ છીએ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. પાકિસ્તાનની તાબા હેઠળની જગ્યા પણ ગેરરીતિથી ખોટી રીતના લઈ લીધેલી જગ્યા જે છે એ અહીંયા આપણને જોવા મળે છે. ચલો, તો લદ્દાખ શ્રેણી છે, જાસ્કર શ્રેણી છે અને કૈલાસ પર્વતમાળાઓ છે, એની આપણે વાત કરી. ત્યાંથી આપણે આગળ જવું છે અને વાત કરવી છે બૃહદ હિમાલયની. બૃહદનો મતલબ શું થાય? બૃહદનો મતલબ આમ તો જોઈએ તો મોટું થાય. ઓકે, મતલબ એવું કંઈક કહેવા માંગો છો તમે કે સાહેબ આ સૌથી મોટો છે? હા, હું એવું જ કંઈક કહેવા માંગુ છું. ક્યાંથી ચાલુ થાય છે તો કે સાહેબ નંગા પર્વતથી ચાલુ થાય છે. ક્યાંથી ચાલુ થાય છે? નંગા પર્વતથી. ઓકે સાહેબ ક્યાં સુધી જાય છે? નંગા પર્વતથી નામચા બરવા સુધી જાય છે. ઓકે, લઈ લીધું. થોડીક વાર પૂરતું તમે કહો છો ને એમાં થોડીક વાર માનવી છે, મેં ઠેઠ સુધી નહીં માનવી, પણ થોડુંક માનતા જઈએ. નામચા બરવા સુધી. ઓકે સાહેબ, નંગા પર્વતથી નામચા બરવા સુધી આ ફેલાયેલી છે. હા, ફેલાયેલી છે. ઓકે, આ પર્વતમાળા કેવી છે તો કે બરફોથી ઘેરાયેલી છે. એટલે આને આપણે કહીએ છીએ ધ ગ્રેટર હિમાલય. કેવો હિમાલય? ધ ગ્રેટર હિમાલય. ગ્રેટર હિમાલયની સાથે સાથે બૃહદ હિમાલય, એની સાથે સાથે બર્ફીલા હિમાલય, એની સાથે સાથે હિમાચલ હિમાલય, હિમાદ્રી, માય મિસ્ટેક. ઓકે, તો આવી રીતના કંઈક એના અલગ અલગ ભાગો અલગ અલગ નામથી ઓળખ્યો. સાહેબ આમાં એક વાત ખાસ યાદ રાખજો, હિમાલયની સૌથી ઊંચી ભાગ છે, એટલે આખા હિમાલયનો સૌથી ઊંચો ભાગ જે છે એ અહીંયા છે. આની સાથે સાથે હિમાલય આખાના નહીં, વિશ્વના ટોપ 10 જે ઊંચા શિખરો છે ને એમાંથી 9 અહીંયા આવેલા છે. ઓહો, 9 અહીંયા આવેલા છે. હા, બરાબર સાહેબ, એમ નહીં, એવી રીતના અમે નથી માનવાના, અમે પૂરા પૈસા ભરવાના. તમારે અમને કહેવાનું છે કયા કયા છે, બરાબર. નામ સાંભળ્યું માઉન્ટ એવરેસ્ટનું? હા સાહેબ, માઉન્ટ એવરેસ્ટનું નામ કોને ન સાંભળ્યું હોય? માઉન્ટ એવરેસ્ટ કે જે વિશ્વનું સૌથી ઊંચું શિખર છે, 8,848.86 મીટરની ઊંચાઈ પર છે. 8,848.86 મીટરની ઊંચાઈ પર આવેલું છે. ઓકે, સાંભળેલું છે સાહેબ, માઉન્ટ એવરેસ્ટ સાંભળેલું. ક્યાં આવેલું છે? નેપાળમાં આવેલું છે. હે સાહેબ, નેપાળને મૂકો. પેલા તમે મને કહો કે ભારતના કયા રાજ્યમાં આના સૌથી ઊંચા શિખરો છે? તો નંગા પર્વતથી તમે આગળ આવો ને એટલે અહીંયા તમને એક રાજ્ય જોવા મળશે જેનું નામ છે હિમાચલ. ત્યાંથી આગળ જાઓ તો તમને જોવા મળશે ઉત્તરાખંડ. એક છે હિમાચલ, એક છે ઉત્તરાખંડ, બરાબર. તમે કદાચ નામ સાંભળ્યું હશે મકાલુ, મનસાલુ, ગૌરીશંકર, આ બધા નામો કદાચ તમે સાંભળ્યા હશે, બરાબર. પણ જો ઉત્તરાખંડમાં જાઓ અને કેદારનાથ નામ ન સાંભળ્યું હોય તોય ન બને. કેદારનાથ સાંભળેલું છે? કેદારનાથનું નામ લ્યો ને બદ્રીનાથનું ન લ્યો તો બદ્રીનાથને ખોટું લાગે ભાઈ.
બરાબર, બદ્રીનાથ કેદારનાથ લ્યો, નંદાદેવીનું નામ ન લ્યો તો નંદાદેવીને ખોટું લાગે. તો નંદાદેવી, બદ્રીનાથ, કેદારનાથ વગેરે જેવા શિખરો જે છે અહીંયા જોવા મળશે. આની સાથે સાથે ત્રિશૂળ નામનું શિખર છે તો કે ત્રિશૂળ પણ અહીંયા જ આપણને જોવા મળશે. ત્રિશૂળ, નંદાદેવી, બદ્રીનાથ, કેદારનાથ વગેરે જેવા. ઓકે સાહેબ, ત્યાંથી આગળ ગયા ને હવે આપણે જઈએ છીએ નેપાળ નામના દેશમાં. કયા દેશમાં જઈએ છીએ? નેપાળ નામના દેશમાં. સાહેબ, આ નેપાળ નામના દેશમાં કયા કયા શિખરો છે? નેપાળમાં સૌથી પહેલા તો આપણે યાદ રાખવું હોય સૌથી ઊંચું શિખર નાખવું છે અને એનું નામ છે એવરેસ્ટ. બરાબર, ટેસ્ટ में बेस्ट, मम्मी और एवरेस्ट. ई आ એવરેસ્ટની સાથે સાથે છે મકાલુ. મકાલુની સાથે તો કે મકાલુની સાથે છે મનસાલુ. મકાલુ, મનસાલુ, એવરેસ્ટની સાથે તો કે એની સાથે છે ગૌરીશંકર. જોશી કરીને ધૂમકેતુ ન કરી આવતા. મકાલુ, મનસાલુ, એવરેસ્ટ, ગૌરીશંકર. ગૌરીશંકર થી આગળ જશો તમને જોવા મળશે અન્નપૂર્ણા. શું જોવા મળશે? અન્નપૂર્ણા. ઓકે, મકાલુ, મનસાલુ, એવરેસ્ટ, ગૌરીશંકર, અન્નપૂર્ણા. હજી કંઈક ખરું? કંઈક એવું નામ સંભળાતું હોય તો સાંભળ્યું હશે ક્યાંક, કોક જગ્યાએ તો સાંભળ્યું હશે તમે. અને એ છે ધોલા. એક છે ધોલાધર શ્રેણી, રાઈટ? એક છે ધોલાધર શ્રેણી અને એક છે ધૌલગીરી. કેવું છે? ધૌલગીરી. ધોલાધર શ્રેણી આગળ આપણે જ્યારે લઘુ હિમાલય જોશું ત્યારે જોશું. જો દોસ્તો કાંઈ નથી, કન્ફ્યુઝ થવાની કાંઈ જરૂર નથી. થોડીક વારમાં બધું સમજાઈ જશે. વિશ્વાસ રાખો મારા પર, વિશ્વાસ રાખો તમારા પર, લગભગ વાંધો નહીં આવે. ત્યાંથી આગળ જશું એટલે અહીંયા આપણને એક બીજું રાજ્ય જોવા મળશે જેનું નામ છે સિક્કિમ. અહીંયા કયું રાજ્ય છે? સિક્કિમ નામનું રાજ્ય છે. અને સિક્કિમ નામના રાજ્યમાં આપણને એક શિખર જોવા મળશે. આ શિખરનું નામ શું છે? અહીંયા આવેલું એક પર્વત છે. પર્વતનું નામ શું છે? લગભગ લોકો ઓળખતા હશે કાંચનજંઘાને. સાહેબ, કેમ ઓળખતા હોય? એમ કઈ રીતના તમે તમારી રીતના તમે ભણાવો છો એટલા માટે તમે કહો છો. આ કાંચનજંઘા જૂની 100 રૂપિયાની નોટ ઉપર હતું. અત્યારમાં તમને ખબર છે રાણકી વાવ, પણ જૂની 100 રૂપિયાની નોટ ઉપર કાંચનજંઘા હતું. રાઈટ સાહેબ? આ યાદ કઈ રીતના રાખવા? યાદ જ નો રે. યાદ કેના નો રે? આના નો રે ને, નેપાળના યાદ નો રે. સાહેબ બહુ તકલીફ છે જિંદગીમાં. એને દુઃખ દર્દ કે સિવા કુછ નહીં હે. તો હું તમને યાદ રખાવું. નેપાળના લોકો તમને યાદ આવે એટલે તમને બધાને ખ્યાલ છે કે નેપાળી એટલે તમારા આજુબાજુના વિસ્તારમાં તમે કદાચ નેપાળીને જોયો હોય છે તો એ નેપાળી શું કરતો હશે? કાં પછી જો સર્વાધિક કહું છું, કાં પછી એ મંચુરિયન ડ્રાય, મંચુરિયન ગ્રેવી બનાવતા જોશો. મતલબ કે લગભગ ચાઇનીઝ, પંજાબી રેસ્ટોરન્ટ્સમાં તમને નેપાળીઓ જોવા મળશે. ખાવા પીવાનું બનાવે, રાઈટ? તો ખાવા પીવાનું બનાવે ને, તો ખાવા પીવાની નેપાળ સાથે ખાવા પીવાની જ વાત આવે. તો યાદ કઈ રીતના રાખશો સાહેબ? તમે કંઈક કહો છો કે યાદ રખાઈ દઈશ. જો તમારે શું કહેવાનું છે ખબર? ગૌરીશંકરને ભૂખ લાગી. કોને ભૂખ લાગી? ગૌરીશંકરને ભૂખ લાગી. અને ધવલગીરી સાથે, એનો એક મિત્ર હતો ધવલગીરી, એની સાથે માર્કેટમાં ગયા. માર્કેટમાં જઈને એને શું લીધું? તો કે બકાલુ લીધું. બકાલુ સાથે શું લીધું? તો કે બકાલુ સાથે એવરેસ્ટનો મસાલો લીધો. કેનો મસાલો લીધો? એવરેસ્ટનો મસાલો લીધો. શાક બનાવવા માટે તો બકાલું આવી ગયું, એવરેસ્ટનો મસાલો આવી ગયો. હવે રોટલી તો જોઈ ને, એટલે તમને ખ્યાલ છે અન્નપૂર્ણા નામનો આટા છે. અન્નપૂર્ણા નામનો લોટ જે છે એ સીધો મળતો હોય છે. રાઈટ? તો આમ યાદ રહી શકે કે નહીં? ગૌરીશંકરને ભૂખ લાગી તો ગૌરીશંકર અને ધવલગીરી બંને ક્યાં ગયા? બંને ગયા માર્કેટમાં. અને માર્કેટમાં જઈને શું કર્યું? તો કે બકાલું લીધું. બકાલાની સાથે એવરેસ્ટનો મસાલો લીધો અને અન્નપૂર્ણાનો લોટ લીધો. અને પછી શું કર્યું? તો કે પછી બધાએ ખાઈ લીધું. તો કે નેપાળી અમથા યાદ રાખવા માટે આપણે ખાવા પીવાની વસ્તુ યાદ રખાય. ગૌરીશંકર, ધવલગીરી, માર્કેટમાં ગયા, મકાલું લીધું. મકાલું એટલે મકાલું, બકાલું એટલે એવરેસ્ટનો મસાલો, એટલે એવરેસ્ટ, મસાલો એટલે કે મનસાલું, અન્નપૂર્ણા, ધવલગીરી અને ગૌરીશંકર. કોને યાદ ન રહે? બધાને યાદ રહે. સૌથી ઊંચું છે એટલે યાદ રાખજો, આ એવરેસ્ટ છે. આ એવરેસ્ટને કયા નામે ઓળખવામાં આવે? નેપાળના લોકો એને સાગર માથા કહે. શું છે? સાગર માથા. જ્યારે તમે તિબેટમાં જાઓ તો તિબેટના લોકો એને ચોમોયુંગમાં કહે. શું કહે છે? ચોમોયુંગમાં. તો આવા બધા નામોને પણ આપણે યાદ રાખવાના છે. યાદ રહે કે નો રહે? સાહેબ યાદ રહે, જરૂરથી યાદ રહે. એવી કે મોટી કોઈ વાત છે નહીં. તો આપણે બૃહદ હિમાલય જે છે એ બૃહદ હિમાલયને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. જો પહેલા શું ભણ્યા? પહેલા આપણે ભણ્યા ટ્રાન્સ હિમાલય. ટ્રાન્સ હિમાલય પછી શું છે? તો કે પછી છે મહા હિમાલય.
બૃહદ હિમાલય. બૃહદ હિમાલય પછી શું છે તો કે લઘુ હિમાલય. લઘુ હિમાલય પછી શું છે તો કે શિવાલિક છે. રાઈટ. તો આવી રીતના અલગ અલગ પર્વતમાળાઓ છે. એને વેચે છે કોણ તો કે ટ્રાન્સ હિમાલયન બૃહદ હિમાલયને ઇન્ડસ સાંગપો સચર ઝોન વેચે છે. બૃહદ અને લઘુ હિમાલયન મેઇન સેન્ટ્રલ થ્રસ્ટ વેચે છે અને મેઇન બાઉન્ડ્રી થ્રસ્ટ છે એ લઘુ હિમાલયન ને શિવાલિકને વેચે છે. બરાબર. ક્લાસ 3 ની તૈયારી કરો છો તો કદાચ ઊંડાણથી એટલું બધું ન યાદ રાખવું, પણ એક વખત જોઈ લેવું જોઈએ. કદાચ અચાનક જ ત્યાં આવી અને ભેટો આમ કે તમારી સાથે કદાચ જોડાઈ ગયા અને તમને મૂંઝવી દીધા તો જે રીતના કોન્સ્ટેબલમાં લોકો મૂંઝવણા હતા. રાઈટ. દોસ્તો યાદ રાખજો, આ જ મહા હિમાલય છે કે આ મહા હિમાલયમાં ઘણી બધી ગ્લેશિયરો છે. ગ્લેશિયર એટલે શું થાય તો કે ગ્લેશિયર એટલે થાય હિમનદીઓ. જેવી કે સાહેબ કઈ કયો છો? ગંગોત્રી નામનું ગ્લેશિયર. હા સાહેબ, અહીંથી નદી નીકળે એક ગંગા, હા એ જ. પછી તો કે પછી યમુનોત્રી નામનું ગ્લેશિયર. કયું ગ્લેશિયર છે? પછી જેમુ નામનું ગ્લેશિયર છે. ગંગોત્રી, યમુનોત્રી, જેમુ, સંતોપથ આ બધા જ ગ્લેશિયરો છે. રાઈટ. અહીંયાથી અલગ અલગ નદીઓ જે છે નદીઓ ઉદ્ભવે છે. બરાબર ને? તો આને પણ આપણે યાદ રાખવાનું છે. યાદ રહે કે નહીં સાહેબ? બહુ સરસ રીતના યાદ રહી જાય, કોઈ વાંધો છે નહીં. ચલો, તો અહીંયા આપણે જે ભણ્યા આ જે ઊંચા શિખરો એની ઊંચાઈઓ પણ જોઈએ. માઉન્ટ એવરેસ્ટ છે 8,848 પહેલા નંબર પર છે. યાદ રાખજો દોસ્તો, અહીંયા એક શિખર છે જેને આપણે કહીએ કાંચનજંઘા. આ કાંચનજંઘા ભારતનું સૌથી ઊંચું શિખર પૂછે તો K2 કરવાનું છે. K2 ન દીધું હોય તો આ કરજો. પણ એમ કે ભારત સ્થિત સૌથી ઊંચું શિખર કયું, મતલબ ભારત અધિકૃત વિસ્તારમાં આવેલું, આજે ભારતનું કહેવાતું હોય એવું, કોઈ જાતનો વિવાદ જ ન હોય એવું, તો એ કાંચનજંઘા છે જે 8,586 મીટરની ઊંચાઈ પર છે. રાઈટ. આ કાંચનજંઘા 2016ની સાલમાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નામાંકિત થયેલું અને પ્રાકૃતિક અને સાંસ્કૃતિક એવા બે ધરોહરોની યાદી હોય એ બંને ધરોહરોની યાદીમાં સમાવિષ્ટ થનારું એકમાત્ર આ કાંચનજંઘા છે. તો આટલું આપણે અહીંયાથી યાદ રાખવાનું છે. હવે ત્યાંથી આપણે આગળ જઈએ છીએ અને હવે આપણે PYQs જે છે એ PYQs જોઈએ છીએ. તો PYQs છે, PYQs ની અહીંયા આપણે શરૂઆત કરી છે કે નીચે પૈકી કયો હિમાલય સૌથી પ્રાચીન છે? બૃહદ, ટ્રાન્સ, શિવાલિક કે પછી લઘુ હિમાલય? સૌથી પહેલા કયો બન્યો હતો એ આપણને ખબર પડે, લગભગ વાંધો ન આવે. તો કે સાહેબ ટ્રાન્સ હિમાલય જે છે એ સૌથી પહેલા બન્યો હતો. એની પછી તો કે એની પછી મહા હિમાલય હતો, લઘુ હિમાલય, પછી શિવાલિક. તો ટ્રાન્સ હિમાલય સૌથી નવો છે, સૌથી જૂનો છે અને સૌથી નવો પૂછે તો સૌથી નવો શિવાલિક છે. ત્યાંથી આગળ જઈએ. નીચે પૈકી કઈ પર્વત શ્રેણીને એશિયાની કરોડરજ્જુ તરીકે ઓળખવામાં આવે? દોસ્તો આપણે પોઈન્ટ લેવાનો બાકી રહી ગયો તો, પણ આ જ PYQs ની મજા જ છે, કાંઈક રહી ગયું એ સાથે આવી જાય. તો કારાકોરમ શ્રેણી છે ને એને એશિયાનો મણકો તરીકે ઓળખવામાં આવે, એશિયાની કરોડરજ્જુ તરીકે ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 3 કે હિમાદ્રી જે છે એ હિમાદ્રી હિમાલય કોને કહેવામાં આવે છે? ટ્રાન્સ હિમાલય, શિવાલિક, લઘુ હિમાલય કે બૃહદ હિમાલય? મેં તમને કીધું બર્ફીલા કહેતો યા, હિમાદ્રી કહેતો યા, ધ ગ્રેટર હિમાલય કહેતો યા, આ બધું એક જ છે જેને આપણે કહીએ છીએ બૃહદ હિમાલય. હિમાલય કેવા પ્રકારનો પર્વત છે? આ આપણે પર્વતમાળાના જે પહેલો સેગમેન્ટ છે એમાંય સમજી ગયા. આ હિમાલયના લેક્ચરમાં આપણે સમજ્યા કે સાહેબ હિમાલય જે છે ગેડ પર્વત છે, વિશ્વનો સૌથી યુવાન ગેડ પર્વત છે. અને લાસ્ટ ક્વેશ્ચન, 8,586 મીટરની ઊંચાઈ ધરાવતું શિખર કયું છે? તો તમને ખ્યાલ હોવો જોઈએ, આ કાંચનજંઘા વારંવાર પૂછાય છે એટલા માટે આ નહીં કરો, આ નહીં કરો, આ નહીં કરો તો ચાલશે. 8,586 તમારે કાંચનજંઘા યાદ રાખવું પડશે. ત્યારબાદ 8,611 મીટર તમારે યાદ રાખવું પડશે K2 અને યાદ રાખવું પડશે 8,848.86 મીટર એટલે કે એવરેસ્ટ. આ ત્રણ ઊંચાઈઓ તમારે ખાસ યાદ રાખવાની છે. ડન. ચલો, તો આ હતો હિમાલયનો પહેલો ભાગ. હિમાલયના બીજા ભાગમાં આપણે લઘુ હિમાલય અને શિવાલિકની વાત કરશું અને ત્યારબાદ એના PYQs જોશું. આશા રાખું છું કે આ લેક્ચર તમને બહુ કારગર સાબિત થશે. જો કદાચ થોડું ઘણું ક્યાંય મિસમેચ થયું છે તો જરૂરથી કહું છું કે એને 1-2 વાર રિવિઝન કરજો, એટલે જરૂરથી એ બધી વાતો તમારી ચોપડી સાથે તમારી ખોપડીમાં પણ ચડી જશે. ચલો, ફરી એક વખત મળીએ. જય હિન્દ, જય ભારત.